પછી ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે તો 10 પ્લેનેટ ઉપર જવાની પરવાનગી છે. એ બધું શક્ય છે બાપુ? હા, સંભવાની યુગે યુગે બધું સંભવ છે. આજ મેં તારી સામે બેઠો છું, સંભવાની યુગે યુગે. આખી ડાયરીમાં અસંભવ જેવી કોઈ ચીજ જ નથી. આમનો નાખે તો યસ ને આમનો નાખે તો યસ, નો છે જ નહીં. પણ એના માટે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરવું પડે મેડિટેશનમાં. ઓકે. હા, પછી સાથે ટાઈમ મેજર થાય. એ ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એબ્જો સેકન્ડ, જેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી મેજર થાય ટાઈમ. એટલે બર્મોરા ટ્રાયએંગલમાંથી ગરે તો કૈલાસ શિખર ઉપર નીકળે અને કૈલાસ શિખર ઉપરથી ટ્રાવેલિંગ કરે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પકડીને, એટલે બ્લેક હોલમાં જાય. અને બ્લેક હોલની પાછલી પૂંછડી એ નીકળે તેને રેડ જાઇન્ટ નામનો પરમાણુ કહેવાય. સોલ, શિવ. બાપુ આટલું બધું સાયન્સ જાણે છે તો બાપુ આ કઈ રીતે તમે જાણો છો? એ પણ જાણવું છે અમારે. મેં ગોડ ગિફ્ટ લઈને આવ્યો છું બેટા. એટલે મારામાં સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસમાં છું. એટલે મારે આકાશમાં જવું હોય તો મેં સૂર્યની જે કિરણ છે તેને કેરિયર ફ્રીક્વન્સી બનાવી લઉં અને મેં ખુદ ડેટા બની જાઉં. તમે ત્યાં જઈ શકો છો? હા, 8 મિનિટમાં તો પહોંચી જાય સૂર્ય ઉપર. ગુપત કહેવાય નહીં કોઈને કશું, નકર તો પકડી લે. એટલે સૂર્ય અને સૂર્યની કિરણો તો દેખો સોલાર શક્તિ કેટલી પડી રહી છે સૂર્યની. બિલકુલ. આટલા સૂકા લાકડા પડ્યા છે, આટલા સૂકું ઘાસ પડ્યું છે, કોઈ વસ્તુને બાળતી નથી. એનો મતલબ એવો નથી કે શક્તિ નથી, પણ સૂર્ય છે એ શિવ છે અને સૂર્યની 7 કિરણો છે, જાનેવાલી, પીનારા, રેમ્બો, એ એની શક્તિ છે. એટલે શક્તિ જ્યારે અહીંયા રિલીઝ થઈને પૃથ્વીની પ્લેટમાં આવે ત્યારે શિવ એનો ઓર્ડર આપે કે તમે પૃથ્વીની પ્લેટમાં જાઓ, સૂકા ઘાસના ખેતરમાં ફરો, સૂકા ઘઉંના ખેતરમાં ફરો, સૂકા બાજરીના ખેતરમાં ફરો, પણ કોઈ વસ્તુને સળગાવવાની નહીં, એ મારો ઓર્ડર છે. તો એ વાત જો સમજમાં આવી જાય કે સૂર્યની કિરણોને કંટ્રોલ કરવાથી પ્રગટ થઈ જાય, તો આ જે ધ્યાન અને મેડિટેશનની વાત છે એ ચંદ્રની કિરણોની વાત છે. તમે જો ચંદ્રની કિરણો